કાનાભાઈનું શરીર જોયું એ બધા આપણે સમસાને અમે ગયા હતા. ગુરુજી ઘણી વાર એમ કે તમે સમસાને જાઓ તમને એમ થાય કે તમારી ચિંતા તમે જલાવો છો. વાહણીય વૈરાગ તો બધાને આવતું હોય. હું લઈ ગયો આ બધું મૂકીને દુકાન કે આપણને તો સત્સંગી છે બરાબર. આપણને એવું થાય કે આપણે જ આપણું શરીર આમ જલાવીએ, આપણું શરીર છૂટી ગયું ને આપણે અગ્નિદાહ થાય છે એવું થઈ જાય તો મોજ પડી જાય. બીજું એક બાપુ સત્સંગમાં ઘણી વાર જીવન બાપાએ મને કીધું સમસાને ગયા ને અહીંયા જે મૈયતમાં રાખે ને વિસામાં ત્યાં રાખ્યું. હરજન બાપાએ અરુણ બાપુને કીધું કે તું જાય મૈયતને કાનમાં ત્યાં થોડાક એના વખાણ કરી આવે. બાપુ હું તો ગયો બહુ તમે હારામાં બહુ વખાણ કર્યા. પછી આવ્યું પાછું શું થયું એને કંઈ કીધું એ ગયા ના નહીં તો કાંઈ નહીં. હવે એક કામ કરીને થોડું ગાયરું બાપુને ગાયરું તો હજી હવાના બધાને ખબર છે એટલે હું બધાને ગાયરું છે પાછો આવ્યું કાંઈ બોલ્યું કે કાંઈ ન બોલ્યું. એટલે આ એ વસ્તુ છે મળા કારકો ખાય મોડું થઈ ગયું પછી એને કાંઈ ઓલી હોય નહીં. વખાણથી મતલબ હોય નો ગાયરુંથી મતલબ માન અપમાન કાંઈ ન એવું તમને જીવતા થઈ જાય ને એવું તમને જીવતા એવું થઈ જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજ કાનાભાઈ એક અહીંયા બહુ સેવાય આપતા અને ભજન ગાતા સારું. મારી પાસે એનું ભજન છે કાળુભાઈ ગાતા હોય ને આમાં મૂકો તો વિડીયોમાં ના હું જ ગાઉં. કાળુભાઈનો અવાજ છે એમાં અવાજ ન હોય પણ હું ગાઈશ. વાહ સત્સંગ ને ભજન બે ભાઈ વાહ.